આજનું વાતાવરણ એકદમ મસ્ત ખુશ લાગે છે, કારણ કે કાલ સાંજે વરસાદ પડ્યો હતો ને ત્યારે તડકો નીકળ્યો મસ્ત. એટલું મસ્ત વાતાવરણ છે ને કે એમ થાય કે આપણે ક્યાંક અલગ જ જગ્યા પર છીએ, પણ છે આ રોજની જગ્યા. કેવું મસ્ત વાતાવરણ, વાદળ ઉપર મસ્ત છૂટા છૂટા. તો હાય મિત્રો, મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આશા કરું છું કે બધાએ મજામાં થશો. તો આજે અમે આવ્યા હતા પાલીતાણા પર. પાલીતાણામાં ઉપર ઘણો વરસાદ થવાના કારણે અહીં ડેમ છલકાડો તો તમને આખા ડેમનો વ્યૂ બતાવું. તમારા લોકમાં બન્યા રહીજો. અને મારી પાછળ છે પાલીતાણાનો ડુંગરો, ત્યાં વાદળા ઉતર્યા છે, ક્યાં મસ્ત લાગે છે એ તમને બતાવું. આગળ લોકમાં બન્યા રહેજો. જો ભયંકર પાણી છલકાણું છે અને પાલીતાણાના ડુંગર ઉપર જો વાદળ ઉતર્યા છે, મસ્ત લાગે નજારો. ભયંકર પાણી વહ્યું જાય છે. અને હવે તમને રોડની ઓલપાન કાંઠે જ બતાવું એ બાજુ કેવું પાણી જાય છે. રોડ ક્રોસ કરવાનો છે. હવે રોડની આ કાંઠે તમને નજારો બતાવું. જો રોડની આ કાંઠેનો નજારો, ભયંકર પાણી આલ્યું આવે છે. ઉફાળા મારે ઉફાળા પાણી. અહીંથી ની ડુંગરનો નજારો જો એકદમ તમે મસ્ત લાગે છે ને. પાલીતાણા સિટી છે આ. અને હજી ઘણો બધો વરસાદ અંધારેલો છે. તો હાય મિત્ર, હવે પાલીતાણાથી ઘેરે વહી આવ્યા છીએ. 3:30 થઈ ગયા અને થોડુંક ખાઈ લીધું. ખાઈને હવે જાઉં છું કારખાને. તમને ખબર જ છે વરસાદ હમણાં એક ધાર આવે છે એટલે બધું છે લીલું સમ. અને કારખાને જઈને તમને કારખાનાનું થોડુંક વ્યૂ બતાવું, થોડુંક ગામ બતાવું. તો આગળ લોગમાં બન્યા રહેજો. તો હાય મિત્ર, હવારના બધાને જય ભોળાનાથ. આશા કરું છું કે બધાએ મજામાં થશો. તો કાલે આપણે લોગ અધૂરો મૂક્યો હતો, તો આજે અહીંથી ફરીથી શરૂઆત કરી છે. તો આજે હું દિવસભરનો બધો લોગ બતાવીશ. લોગમાં આગળ બન્યા રહેજો. અને અત્યારે તો હું જાઉં છું સાંઢીડા મહાદેવના દર્શન કરવા. આજ મોડું થઈ ગયું, પણ સૂર્યનારાયણ મસ્ત ઉદય થઈ રહ્યા છે. સવારનું વાતાવરણ એકદમ ખુશનુમા. તો આગળ લોકમાં બન્યા રહેજો, તને દિવસભરનો લોક બતાવીશ. તો આ છે સાંઢીડા મહાદેવ, અને મેં મહાદેવના દર્શન કરી લીધા છે અને તમને પણ કરાવી દો. હાલો મહાદેવના દર્શન. જય નંદીજી મહારાજ. આજનું વાતાવરણ એકદમ મસ્ત ખુશ લાગે છે, કારણ કે કાલ સાંજે વરસાદ પડ્યો હતો ને ત્યારે તડકો નીકળ્યો મસ્ત. એટલું મસ્ત વાતાવરણ છે ને કે એમ થાય કે આપણે ક્યાંક અલગ જ જગ્યા પર છીએ, પણ છે આ રોજની જગ્યા. કેવું મસ્ત વાતાવરણ, વાદળ ઉપર મસ્ત છૂટા છૂટા. આ વાતાવરણ એકદમ નિહાળો, કેટલું મસ્ત. અને આમ અંદરથી આમ આનંદ જ આવ્યો કરે કે નહીં. એકદમ આ વાતાવરણ છે એમ. કુદરત ક્યારેક ક્યારેક બહુ મસ્ત નજારો બનાવે, એનાથી મન અને દિલ બધા એને આનંદ મળી જાય. શરીરના બધા રોગ નાશ થઈ જાય એવી ખુશી મળે અંદરથી. અને હવે એમ પણ શ્રાવણ મહિનાના હવે 1-2 દિવસ રહ્યા છે, એટલે શ્રાવણ મહિનો પૂરો થઈ જાય છે. હવે અમાવસને આડા બે જ દિવસ છે. શનિવારે અમાવસ છે, એટલે આ વાતાવરણ ક્યારેક આજથી થોડોક નજારો ક્યારેક એમ.